વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ કૃષ્ણ અમાવસ્યા પર ઉજવવામાં આવે છે. આ વખતે વટ સાવિત્રી વ્રત 6 જૂને મનાવવામાં આવશે. આ સાથે વટ સાવિત્રી વ્રત સત્યવાન સાવિત્રીની વાર્તા સાથે સંબંધિત છે, જેમાં સાવિત્રીએ પોતાની ચતુરાઈથી યમરાજને હરાવી સત્યવાનનો જીવ બચાવ્યો હતો. હિન્દુ પરંપરામાં સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે વટ સાવિત્રી વ્રતનું પાલન કરે છે. આ વ્રત સૌભાગ્ય પ્રાપ્તિ માટે એક મોટું વ્રત માનવામાં આવે છે. આ વ્રત જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે રાખવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પોતાના પતિના આયુષ્ય અને આયુષ્યની રક્ષા માટે વ્રત અને વ્રત લે છે. વટ સાવિત્રી વ્રતનું અવલોકન કરવાથી વ્યક્તિને સુખી અને સમૃદ્ધ દાંપત્ય જીવનનું વરદાન મળે છે. આ વખતે વટ સાવિત્રી વ્રત 6 જૂન ગુરુવારે મનાવવામાં આવશે. સત્યવાન સાવિત્રીની વાર્તા વટ સાવિત્રી વ્રત સાથે જોડાયેલી છે. એવું કહેવાય છે કે સાવિત્રીએ પોતાના સંકલ્પ અને નિષ્ઠાથી યમરાજ પાસેથી સત્યવાનનું જીવન પાછું લઈ લીધું હતું. વટ સાવિત્રી વ્રત કથાની કથા પૌરાણિક માન્યતાઓ અનુસાર મદ્રદેશમાં અશ્વક્તિ નામનો એક ગુણવાન રાજા રાજ કરતો હતો. તેઓને કોઈ સંતાન ન હતું. રાજાએ સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. થોડા સમય પછી તેઓને પુત્રીનો આશીર્વાદ મળ્યો. તેણે તેનું નામ સાવિત્રી રાખ્યું. જ્યારે સાવિત્રીને લગ્ન માટે લાયક બનવા માટે પતિ શોધવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેણે દ્યુમ્તસેનના પુત્ર સત્યવાનને તેના પતિ તરીકે પસંદ કર્યો. જ્યારે નારદજીને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે રાજા અશ્વક્તિને કહ્યું કે સત્યવાન અલ્પજીવી છે. તે માત્ર 1 વર્ષ પછી મૃત્યુ પામશે. નારદજીની વાત સાંભળીને તેમણે તેમની પુત્રીને સમજાવી. પરંતુ સાવિત્રી સત્યવાનને તેમના પતિ તરીકે મેળવવા માટે મક્કમ રહી. સાવિત્રીની જીદ પછી રાજા અશ્વક્તિએ આખરે સાવિત્રી અને સત્યવાન સાથે લગ્ન કર્યા. સાવિત્રી તેના સાસુ, સસરા અને પતિની સેવામાં વ્યસ્ત રહી. નારદજીએ કહ્યું, મૃત્યુના દિવસે સાવિત્રી પણ સત્યવાન સાથે વનમાં ગઈ હતી. સત્યવાન જંગલમાં ઝાડ પર ચઢવા લાગ્યો કે તરત જ તેને માથામાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. તે સાવિત્રીના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો. થોડા સમય પછી સાવિત્રીએ જોયું કે યમરાજ હાથમાં ફાંસી લઈને ઘણા દૂતો સાથે ઊભા છે. યમરાજ સત્યવાનના ફિંગરપ્રિન્ટ જીવ સાથે દક્ષિણ તરફ આગળ વધ્યા. સાવિત્રીને આવતી જોઈને યમરાજ બોલ્યા, હે પ્રિય પતિ, જ્યાં સુધી કોઈ માણસ ટેકો આપી શકે છે, તમે તમારા પતિને ટેકો આપ્યો. હવે તમે પાછા જાઓ. સાવિત્રીએ કહ્યું, મારા પતિ જાય ત્યાં સુધી મારે જવું જોઈએ. આ સનાતન સત્ય છે. સાવિત્રીના પવિત્ર શબ્દો સાંભળીને યમરાજે તેને વર માંગવા કહ્યું. સાવિત્રીએ કહ્યું, મારા સાસુ અને સસરા આંધળા છે, તેમને આંખો આપો. યમરાજે આમીન કહ્યું અને તેણીને પાછા ફરવા કહ્યું. પરંતુ સાવિત્રી એ જ રીતે યમને અનુસરવાનું ચાલુ રાખ્યું. યમરાજે તેને ફરીથી વર માંગવા કહ્યું. સાવિત્રીએ વરદાન માંગ્યું, મારા સસરાને તેમનું ગુમાવેલું રાજ્ય પાછું મળે. યમરાજે આમીન કહ્યું અને તેને પાછા આવવા કહ્યું. પરંતુ સાવિત્રી મક્કમ રહી. સાવિત્રીની પતિ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારી જોઈને યમરાજ પીગળી ગયા. તેણે બીજો વર માગવાનું કહ્યું. ત્યારે સાવિત્રીએ વર માગ્યો, મારે સત્યવાનના પુત્રોની માતા બનવું છે. કૃપા કરીને મને આ વરદાન આપો. સાવિત્રીની તેના પતિ પ્રત્યેની ભક્તિથી પ્રસન્ન થઈને યમરાજે આ છેલ્લું વરદાન આપ્યું અને સત્યવાનને ફાંસોમાંથી મુક્ત કરીને અદૃશ્ય થઈ ગયા. સાવિત્રી હવે એ જ વટવૃક્ષની નજીક આવી. વડના ઝાડ નીચે પડેલા સત્યવાનના મૃતદેહમાં પ્રાણ પૂર્યા અને તે ઊભો થઈ ગયો. સત્યવાનના માતા પિતાની આંખો ઠીક થઈ ગઈ અને ખોવાયેલું રાજ્ય પાછું મળ્યું.